વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 3, સુરેખ પથ પર ગતિ. ખૂબ મજાનું ચેપ્ટર છે. પદાર્થ ગતિ કરે એમ ક્યારે કહેવાય? જ્યારે એક પદાર્થના સ્થાનમાં બીજા પદાર્થની સાપેક્ષમાં ફેરફાર થાય ત્યારે પ્રથમ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે એમ કહેવાય. આપણે એક જસ્ટ આકૃતિ જોઈએ. ધારો કે એક પદાર્થ આપણે લઈ લઈએ. ટપકો અહીંયા મૂકી દેમ છું. આ એક પદાર્થ અહીંયા છે. શરૂઆતમાં આ પદાર્થ નંબર 1 અહીંયા હતો. ટી સમય પછી એ પદાર્થ અહીંયા આવી ગયો. આ પદાર્થની સાપેક્ષે આ પદાર્થ શું કહેવાય છે? ગતિ કરે છે એમ કહેવાય. ઊંધું પણ વિચારાય. આ પદાર્થની સાપેક્ષે આ પદાર્થ બેએ ગતિ કરી એમ પણ કહી શકાય. ગતિ એ અવલોકનકાર અને પદાર્થનો સંયુક્ત ગુણધર્મ છે. ગતિ એ અવલોકનકાર અને પદાર્થનો સંયુક્ત ગુણધર્મ છે. સંયુક્ત ગુણધર્મ મીન્સ સૌથી સરળ ઉદાહરણ છે ટ્રેનનું. ટ્રેન ગતિ કરતી હોય ત્યારે પ્લેટફોર્મ પર ઊભેલા વ્યક્તિ જોઈ છે કે ટ્રેનમાં બેઠેલા વ્યક્તિઓ ગતિ કરે છે, પણ ટ્રેનના ડબ્બામાં બેઠેલા વ્યક્તિઓ એકબીજાની સાપેક્ષે કેવા જોઈ? સ્થિર જોઈ. ફરીથી રસ્તા ઉપર ઊભેલા હોય અને કોઈક બસ પસાર થતી હોય તો આપણે તરત કહીએ કે બસમાં બેઠેલા વ્યક્તિઓ ગતિ કરે છે, પણ બસની અંદર બેઠેલા વ્યક્તિઓ એકબીજાને કેવા જોઈ? સ્થિર જોઈ. એટલે ગતિ એ અવલોકનકાર અને પદાર્થનો સંયુક્ત ગુણધર્મ. અવલોકનકાર ક્યાંથી અવલોકન કરે તેની પર આધાર રાખે છે. આપણે આ જે ચેપ્ટર છે એમાં એક પરિમાણમાં ગતિની વાત કરવાના છે. ચેપ્ટર 3 અને 4 બંને ગતિના છે, પણ આ ચેપ્ટર 3માં એક પરિમાણ અને ચેપ્ટર 4માં દ્વિપરિમાણ. બંને ચેપ્ટરો લગભગ સરખા જ લાગશે તમને, પણ થોડું સમજવાની જરૂરિયાત છે. હવે આપણે રેખીય ગતિની વાત કરવાના. ગતિના પણ પ્રકાર આવે. રેખીય ગતિ, ચાક ગતિ, દોલન ગતિ. અને એમાં હાલમાં આપણે શીખવાના એક પરિમાણમાં રેખીય ગતિ. હવે એક પહેલો શબ્દ આવે છે કણ. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ જેને કોઈ પરિમાણ નથી. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ જેને કોઈ પરિમાણ નથી. તકલીફ ભરેલું છે. એ દળ ધરાવે, એને લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ત્રિજ્યા કંઈક આવવાનું. તરત બીજો શબ્દ લખીએ કે પરિમાણ ધરાવતો નથી. અને આ એક આદર્શ કલ્પના છે. વ્યવહારમાં આવો કોઈ કણ અસ્તિત્વ ધરાવતો નથી. તો પ્રશ્ન ઉદ્ભવે, કણ શીખવા પાછળનું કારણ શું? તો બે પદાર્થો વચ્ચેનું જે અંતર છે એ પદાર્થના પરિમાણની સરખામણીમાં ખૂબ મોટું હોય તો એ બંને પદાર્થને કણ તરીકે સ્વીકારી શકાય. એનું એક સરસ ઉદાહરણ ખ્યાલ આવે એવું છે. વિમાન જમીન પર સ્થિર સ્થિતિમાં પડેલું હોય
તો એનું જે પરિમાણ છે એ આપણા કરતાં ખૂબ મોટું છે. પણ એ જ વિમાન જ્યારે આકાશમાં ઉડે છે ત્યારે આપણે જોઈ શકીએ એનું પરિમાણ આપણા કરતાં પણ નાનું દેખાય છે. જેમ અંતર વધશે તેમ એ બિંદુવત બનતું જશે. બીજો એક પ્રશ્ન છે કે કોઈક પદાર્થ રેખીય ગતિ કરતો હોય તો પદાર્થના દરેક કણો, મને આપણે એક પદાર્થ જોઈએ તો લઈ લઈએ, આ પદાર્થ અહીંયા છે, એ ગતિ કરીને ક્યાં આવી ગયો? અહીંયા આવી ગયો. તો બધા જ કણે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે. હવે સમગ્ર પદાર્થનો અભ્યાસ કરવાના બદલે આપણે જસ્ટ કલ્પના કરીએ કે આ જે પદાર્થ છે એક બિંદુવત કણ લઈ લે, અહીંયા હતો ને પછી અહીંયા આવી ગયો. સમજવામાં થોડી સરળતા પડે. ફરીથી કણ બરાબર યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ જેને કોઈ પરિમાણ નથી. સહેજ આપણે આગળ જઈએ. હવે ગતિ એ અવલોકનકાર અને પદાર્થનો સંયુક્ત ગુણધર્મ. અવલોકનકાર ક્યાંથી અવલોકન કરે મને એના પર આધાર રાખે. તો આપણે પહેલો શબ્દ લઈએ સ્થાન. ખૂબ મજાની ચર્ચા છે. સ્થાન આપણે કહે ને ભાઈ તારા ઘરનું એડ્રેસ કયું પૂછે ને, સ્થાન પૂછે, ક્યાં રહેવાનું છે. પણ કોઈ એક વસ્તુના સ્થાન 10 વિદ્યાર્થી આપે તો 10 વિદ્યાર્થી એનું સ્થાન અલગ અલગ દર્શાવી શકે. પ્રશ્ન એ ઉદ્ભવ્યો કોનું ખોટું છે ને કોનું સાચું છે. દરેક વિદ્યાર્થીએ દર્શાવેલા સ્થાન સાચા જ છે. એ ક્યાં ઊભો છે તેના પર આધાર રાખે, ક્યાંથી અવલોકન કરે તેના પર આધાર રાખે. એ જે સ્થાન છે એના માટે એક શબ્દ આપેલો છે નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ એટલે શું? અવલોકનકાર જે સ્થળે જે પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. તમે ટ્રેનમાં બેસીને ટ્રેનની બહાર રહેલી વસ્તુનું અવલોકન કરો તો ટ્રેન એ તમારા માટે નિર્દેશ ફ્રેમ થાય. કોઈક મકાનની છત પરથી અવલોકન કરો નીચે રહેલી વસ્તુનું, બને 100 માળનું મકાન છે, બને એની ટોચ પરથી નીચે રહેલી વસ્તુનું તમે અવલોકન કરો છો તો એ તમને છે એના કરતાં થોડી નાની દેખાય. બને આપણે તો મોબાઈલનો જમાનો, ઉપરથી ફોન કરીએ બહુ નાની વસ્તુ છે ને તો ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભેલો હશે તો બરાબર જો એમ કહેશે. કેમ આવું કહે? તો કે નિર્દેશ ફ્રેમ બદલાય. તો નિર્દેશ ફ્રેમ એટલે શું? અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં રહી અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. ઘણી વખત એક શબ્દ વપરાય, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. તમે કયા ચશ્મા પહેરો? 10મા ધોરણમાં આવતો હતો ને, લાલ કલરના પહેરો તો બધું લાલ દેખાય, પીળા કલરના પહેરો તો બધું પીળું દેખાય. નિર્દેશ ફ્રેમ મને સ્થળ પરિસ્થિતિ તમે કેવી રીતે અવલોકન કરો, તમારા મગજમાં જે વિચાર આવતા હોય એ જ વિચારને અનુરૂપ સામેની વસ્તુ દેખાય. આ આપણું ફિઝિક્સ છે. એટલે કોઈક આપણને પ્રમાણપત્ર આપે ને તો અકળાઈ નહીં જવાનું સારા છે ખરાબ છે. કેમ? તો એ કઈ નિર્દેશ ફ્રેમમાંથી આપણું અવલોકન કરે તે સમજવાનું છે. ચલો ફરીથી આપણે આપણા ફિઝિક્સ પર આવી ગઈએ. પ્રશ્ન એ આવે નિર્દેશ ફ્રેમ તો વ્યક્તિ એ બદલાય. તો હવે આપણે શું કરીએ? નિર્દેશ ફ્રેમ વ્યક્તિ બદલાય એટલે બદલાઈ જવાની. તો ગણિત અને ફિઝિક્સમાં તકલીફ પડે તો એના માટે કંઈક નક્કી કરેલું તે સમજાવું.
3 પરસ્પર લંબ દિશા લેવાની. 3 પરસ્પર લંબ દિશા લઈએ આપણે અને એનું વિષમઘડી દિશામાં નામ આપીએ એક્સ, વાય, ઝેડ. ફરીથી આપણે એવી નિર્દેશ ફ્રેમ લેવાના કે તેમાં 3 પરસ્પર લંબ દિશાઓ છે, જેને આપણે હાલમાં બોલીએ છીએ અક્ષ, એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ, આવા શબ્દો બોલીએ છીએ. પણ શરૂઆત ક્યાંથી થઈ? તો કે નિર્દેશ ફ્રેમનો પ્રોબ્લેમ આવ્યો. અવલોકન બદલાઈ જાય. બને મેં જે અવલોકન લીધું બીજો વિદ્યાર્થી અલગ લે, ત્રીજો વિદ્યાર્થી અલગ લે, એમાં આપણે ચર્ચા નહીં કરી શકીએ. એટલે આપણે એક નિર્દેશ ફ્રેમ ફિક્સ કરવાના. તો એ માટે આપણે શું નક્કી કીધું? તો કે 3 પરસ્પર લંબ દિશાઓ લઈએ અને તેનું વિષમઘડી દિશામાં નામ આપવાના. કયું નામ આપવાના? એક્સ, વાય, ઝેડ. વિષમઘડી, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. અહીંયા આકૃતિમાં મેં લખેલું છે, અહીંયા લખ્યું નથી, કોપી કરેલી છે. એક્સ, વાય, ઝેડ. અહીંયા કદી પણ ઝેડ નહીં લખાય. જો તમે અહીંયા એક્સ લખો તો આ વાય થાય, આ ઝેડ થાય. બરાબર જોજો, એક્સ, વાય, ઝેડ. જો તમે અહીંયા એક્સ લખો, આપણે બદલી કાઢીએ, અહીંયા એક્સ લખીએ તો આ વાય થાય, આ ઝેડ થાય. ફરીથી આમ પણ લખે, એમાં કાળજી રાખવાની. પણ એક્સ પહેલો લખાય, એક્સ, વાય, ઝેડ. એવું લખીને કોઈ આપ્યું નથી કે સમક્ષિતિજ દિશા એને જ એક્સ કહેવાનું. બરાબર સમજો, એક્સ આને પણ કહેવાય, એક્સ આને પણ કહેવાય, એક્સ આને પણ કહેવાય. પણ એક વખત તમે એક્સ અક્ષનું નામ નક્કી કરો, પછી વાય અક્ષ ને ઝેડ અક્ષ એ આપણા હાથમાં નથી. એ નિયમ પ્રમાણે જવાનું. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ, એટલે એક્સ આને કીધું એટલે આમ જવાનું, આમ. વાય અક્ષ બને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ એટલે આમ જવાનું, ઝેડ અક્ષ. ફરીથી આપણે એક નિર્દેશ ફ્રેમની વાત કરી કે જેમાં 3 પરસ્પર લંબ દિશાઓ લીધી અને વિષમઘડી દિશામાં નામ આપ્યું એક્સ, વાય, ઝેડ અક્ષ. હવે આ જે 3 દિશાઓ છે એનું છેદન બિંદુ, એનું એક નવું નામ આપી દીધું આપણે, ઉગમ બિંદુઓ લખીએ છીએ ને આપણે, ઉગમ બિંદુઓ. પાછો નવો પ્રશ્ન આવ્યો, પણ એમાં સ્થાનને શું લેવા દેવા? તો હવે સ્થાન સમજાવું. ધારો કે કોઈ એક કણ અહીંયા છે, એનું નામ આપી દે પી બિંદુ. તમને પૂછે પી બિંદુના યામ લખો તો તમે લખે કયા નામ? એક્સ, વાય, ઝેડ. બને પી બિંદુ ક્યાં આવેલું છે તરત તમે લખવાના. ધારો કે મેં પી બિંદુના યામ લખ્યા, શું લખ્યા? તો કે -2, 0, 0. તમે તરત કહેવાના, શું કહેવાના? પી બિંદુ ઋણ અક્ષ પર આવેલું છે. -2ની જગ્યાએ +2 લખો, તરત તમે કહેવાના, શું કહેવાના? પી બિંદુ ધન એક્સ અક્ષ પર આવેલું છે. આ કેવી રીતે ખબર પડી? તો કે બધાએ નક્કી કીધું, આપણે નિર્દેશ ફ્રેમ કઈ લેવાની? કાર્ટેઝિયન યામ પદ્ધતિ, એક્સ, વાય, ઝેડ યામ પદ્ધતિ. અને તેમાં કણનું સ્થાન ઉગમ બિંદુની સાપેક્ષે જ દર્શાવવું. ચલો સહેજ આપણે એમાં આગળ જઈએ. પહેલો પ્રશ્ન લખો, નિર્દેશ ફ્રેમ. અવલોકનકાર જે સ્થળેથી, જે પરિસ્થિતિમાં રહી અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. બીજો પોઈન્ટ, નિર્દેશ ફ્રેમ તરીકે આપણે પરસ્પર 3 લંબ દિશાઓ જેનું વિષમઘડી દિશામાં નામ એક્સ, વાય અને ઝેડ અક્ષ કહીશું. ત્રણેય અક્ષનું છેદન બિંદુ એ આપણું ઉગમ બિંદુ. ત્રીજો પોઈન્ટ, યામ પદ્ધતિના ઉગમ બિંદુઓની સાપેક્ષે કણનું સ્થાન તો કયું? એક્સ, વાય, ઝેડ. હવે જે હોય તે પછી 3, 0, 0, 3, 5, 0, 0 બને.
ધારો કે એક્સ અને વાય આમ બે જ હોય, ઝેડ 0 હોય તો એ કણ એક્સ વાય સમતલમાં કહેવાય. ધારો કે વાય આમ અને ઝેડ આમ છે, એક્સ 0 છે તો એ વાય ઝેડ સમતલમાં કહેવાય. અને જેમ જેમ આપણે આગળ શીખતા જઈશું તેમ તેમ એની ચર્ચા કરીશું. ફરીથી આજે કણની સંકલ્પનાની વાત કરી. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. ત્યાર પછી સ્થાન પર આવી ગયા તો સ્થાન માટે પ્રોબ્લેમ આવ્યો નિર્દેશ ફ્રેમનો. નિર્દેશ ફ્રેમ એટલે અવલોકનકાર, જે સ્થળેથી જે પરિસ્થિતિમાં રહી અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. બહુ શાંતિથી આ 2 લીટી વાંચજો, વિચારજો. કોઈ તમને સારો કહી જાય, કોઈ તમને ખરાબ કહી જાય તો આપણને ખોટું લાગે, કોઈક વાર આનંદમાં આવી ગયે, પણ એ આધાર શું છે? નિર્દેશ ફ્રેમ એ ક્યાં ઊભો રહીને અવલોકન કરે છે. ત્યાર પછી કઈ નિર્દેશ ફ્રેમ લેવાના તેની વાત કરી, સ્થાનની વાત કરી. સહેજ આપણે આગળ જઈએ, આપણું જે ચેપ્ટર છે ને હેડિંગ પર જઈએ. હવે ગતિનું વર્ણન કરવાના બને. તો ગતિનું વર્ણન માટે આપણે આજે 3 યામ તો છે, એક્સ વાય ઝેડ, ઉપરાંત એક ચોથો યામ લેવાના, સમય. બને સમયને ચોથા યામ તરીકે લઈ લઈએ. હવે એની ચર્ચા કરીએ. બને સમય સાથે બને આપણે 4 યામ થઈ ગયા. કયા કયા? એક્સ, વાય, આપણે નીચે લખું છું અહીંયા, એક્સ વાય ઝેડ અને ટી. ચાલો આ ટીની સાપેક્ષે હું ચર્ચા કરીશ. સમયની સાપેક્ષે 3 યામ અચળ છે. સમયની સાપેક્ષે 3 યામ બદલાતા નથી. એક્સ વાય ઝેડ અચળ રહે એટલે તરત આપણે કહીશું શું કહેવાના? આ પદાર્થ સ્થિર છે. બીજો પોઈન્ટ લઈએ. સમય સાથે ધારો કે એક્સ યામ બદલાય છે, વાય અને ઝેડ અચળ રહે છે, તરત જ આપણે કહેવાના શું કહેવાના? પદાર્થ એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે. તમને કોણે કીધું? તો કે પદાર્થના સ્થાનમાં ફેરફાર થયો. કોની સાપેક્ષે? તો સમયની સાપેક્ષે. સમય બદલાતો જાય ને આપણે કણનું સ્થાન જોતા ગયા. બને એટલે સમય સાથે એક્સ યામ બદલાયો માત્ર તો એક્સ અક્ષની દિશામાં ગતિ કરે. માત્ર વાય યામ બદલાય તો વાય અક્ષની દિશામાં ગતિ કરે. માત્ર ઝેડ યામ બદલાય તો ખાલી જગ્યા દિશામાં એ ગતિ કરે. એ તમારે નક્કી કરવાનું. ધારો કે સમય સાથે 2 યામ બદલાય, એક્સ વાય બદલાય, ઝેડ અચળ રહે, તો આપણે બોલીશું પદાર્થ એક્સ વાય સમતલમાં ગતિ કરે છે. જો એક્સ યામ અચળ રહે અને વાય ઝેડ બદલાય એટલે આપણે શું બોલવાનું? પદાર્થ વાય ઝેડ સમતલમાં ગતિ કરે છે. જો વાય યામ અચળ રહેતો હોય, એક્સ અને ઝેડ બદલાય તો પદાર્થ ખાલી જગ્યા સમતલમાં ગતિ કરે છે. સમતલમાં ગતિ એટલે આના પછીનું ચેપ્ટર છે. બને ગ્રાઉન્ડ પર બને વોલીબોલને આપણે લાત મારીએ તો વોલીબોલ બને હવામાં ઉડીને જમીન પર પડે, એ સમતલમાં ગતિ થવાની. સમય સાથે 3 યામ બદલાય. એક્સ સમય સાથે 3 યામ, એક્સ વાય ઝેડ. કોની સાથે? સમય સાથે. તો એ પદાર્થ ત્રિપરિમાણમાં ગતિ કરે. મને પક્ષી ઉડતું હોય ને, પક્ષી તમે જુઓ એ એક્સ અક્ષની દિશામાં બી જાય, વાય અક્ષની દિશામાં બી જાય, ઝેડ અક્ષની દિશામાં પણ જાય. પતંગિયાનું અવલોકન કરો. મને એ આના પછીના ચેપ્ટરમાં ચર્ચા કરીશું. તો કણ ગતિ કરે એવું ખબર કેવી રીતે પડે? તો અહીંની સમજૂતી આપેલી છે.
કણના એક અથવા એક કરતાં વધારે યામો સમય સાથે બદલાય ત્યારે કણ ગતિ કરે છે એમ કહેવાય. ફરીથી જેમ મેં સમજાવ્યું તેમ તમારે ચર્ચા કરવાની, પછી જ આ વાંચવાનું. કણના એક અથવા એક કરતાં વધારે યામો સમય સાથે બદલાય ત્યારે કણ ગતિ કરે છે એમ કહેવાય. જો સમય સાથે ત્રણેય યામો અચળ રહે તો કણ સ્થિર છે એમ કહેવાય. આપણે થોડી પ્રવેશની વાત કરી. આજે જે શીખ્યા તે ફરીથી ગતિ કોને કહેવાય? બને આપણે આંખ પણ બંધ કરીએ ને તો કહી શકીએ કે પદાર્થે ગતિ કરી. બને આંખ બંધ કરું તે પહેલાં પદાર્થનું સ્થાન ડાબી બાજુ હતું, આંખ ખોલું ત્યારે પદાર્થનું સ્થાન જમણી બાજુ થઈ ગયું, એટલે આપણે કહેવાનું ભાઈ પદાર્થે ગતિ કરી. એના માટે જોવાની જરૂર નથી. પણ એ સાપેક્ષ ગુણધર્મ છે. આપણે કહીએ કે પદાર્થે ગતિ કરી અને પદાર્થ કહે કે તમે ગતિ કરી. ખ્યાલ આવે છે ને? એટલે આના માટે અડધો કલાક તમારે બગાડવાનો, ચર્ચા કરવાની મગજ સાથે, તો વધારે ખ્યાલ આવશે. ત્યાર પછી કણની વાત કરી. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ જેને કોઈ પરિમાણ નથી. સ્થાન પર આવી ગયા, સ્થાનમાં નિર્દેશ ફ્રેમ લખી, બને અને ગતિની વાત કરી. હવે આજે સાંજે અથવા આવતીકાલે છે જ આપણે આગળ જઈશું. નવા શબ્દ છે પથ લંબાઈ અને સ્થાનાંતર, જે તમે 9મા ધોરણમાં શીખી ગયા. એ જ ચર્ચા આપણે ફરીથી કરીશું.